તો આજે 5 ભાઈબંધો બેઠા હોય ને અને 5 માંથી કોઈ એવો નિર્બલ વ્યક્તિ હોય ને તો એની મજાક કરે અને ઉડારે, તો એ દીકરોને ભલે કોઈ નહીં જોતું હોય, પણ એ દીકરો જો મારો મેલડીનો ભક્ત હશે ને, અને જો કદાચ કોઈ મજાકમાં કોઈ તમારા એવા અપશબ્દોથી, કોઈ તમારી વાણીથી એની આત્માનો જો ઠેસ પહોંચી ને તો સમજી લો કે મારી મેલડીની બંદૂકની ગોળી છૂટી જશે. એટલે તમે જેવી મેલડીને પૂજો છો ને, તમે જેવી તમારા દેવને પૂજો છો ને, એવું માનવું કે હોમે કોક એવા દેવને પૂજતું હશે, એની ભક્તિ કરતું હશે. તમારી મેલડી જો પાવરફુલ છે તો કોકની હશે. આ વાત ફિટ રાખજો મગજમાં. આજે અમુક માણસો અભિમાન કરીને ફરતા હોય, મારી જોડે માતા છે એટલે હું ગમે તેનું મારું, ગમે તે આ કરું, ગમે તેનું લઈ લઉં, ગમે તેનું બથાઈ લઉં, ગમે તેનું ચીટિંગ કરી લઉં. મારી જોડે મેલડી છે તો સમજી લે એવા